ફતેપુરા નગરમાં એકમાત્ર ઐતિહાસિક તળાવ છેલ્લા કેટલાય સમયથી ભૂમિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી પ્લોટિંગ કરી જમીન વેચાણ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। મૂળ તળાવમાંથી અડધાથી વધારે ભાગમાં દબાણ કરી દેવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આજે વધુ દબાણ કરવા માટે તળાવની પાળમાં ખોદકામ શરૂ કરાતા તળાવનું પાણી વહેવા લાગ્યું હતું, જેને પગલે તાત્કાલિક માટી નાખી પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંતુ જો આ પ્રકારે તળાવની પાળમાં ખોદકામ કરવામાં આવશે તો ચોમાસા દરમિયાન તળાવનું પાણી 500થી વધુ ઘરોમાં ઘૂસવાની શક્યતાઓ રહેલી છે। ઘટનાની જાણ અધિકારીઓને થતાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કામ બંધ કરાવી નોટિસ લગાવવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે બાંધકામ માટેની કોઈપણ જાતની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે। કોના સહારે ફતેપુરામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તે એક સવાલ છે। સાથે જ તળાવમાં આટલું બધું દબાણ કરવા છતાં સ્થાનિક તંત્ર સહિતના અધિકારીઓ ચૂપકીદી સેવી રહ્યા છે। જો ખરેખર ગામનો જૂનો નકશો કાઢી તે પ્રમાણે માપણી કરવામાં આવે તો આખું તળાવ ખુલ્લું થઈ શકે તેમ છે। સાહેબ, આ શું ચાલી રહ્યું છે? આ ભાઈ તોડનાથી પાળ જેથી દેખવાય અમે બસ। એટલે તળાવની પાળ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે એવું લોકોનું કેવું છે? એ આપણને ખ્યાલ નથી ભાઈ, અમે તો બહાર હતા। એટલે આ તો તળાવની પાળ લગભગ 5-10 ફૂટ ખોદાઈ ગઈ છે। સરકારે માપણી કરીને મેં લખી આપ્યું છે, કરી દે। મારા ટાઈમમાં કશું થયું નથી, મને ખ્યાલ નથી કે તળાવની પાળ કેટલી છે અને એમની જગ્યા કેટલી છે। ના, એમની અત્યારે સત્તા પર આપ છો તો આપે આ મંજૂરી આપેલ છે? કોઈ મંજૂરી જ લીધી અમારે એક કે ને તળાવની પાળ કેટલી છોડીને આ કામ કરવાનું હોય? તળાવની પાળ તો પૂરી હારી, પણ આ તો પાયો ખોદવાનું એમને તળાવની પાળ તોડી છે ને। આજરોજ 13 તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી, જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે। આમાં ફરિયાદ થશે ખરી મેમ? ફરિયાદ એટલે શેની ફરિયાદ? તળાવ છે અને તળાવની પાળ ખોદવામાં આવી છે તો એના પર ફરિયાદી પહેલા પ્રાથમિક તપાસ કરીએ, બધું જોઈ લઈએ, માપણી કરાવી લઈએ। માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની પણ માપણી કરાવી દઈએ। શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરશું નિયમ અનુસાર। જી।